દરેક સંબંધમાં જોડાયેલા બે વ્યક્તિ એકબીજાને કંઈક આપતા હોય, એમાંથી એક વ્યક્તિ આપવાનું બંધ કરે તો બીજો વ્યક્તિ શું સતત આપી શકે? મેટામોર્ફોસિસ કરીને ફ્રાન્સ કાફકાની એક બુક છે. 70 પાનાની નોવેલ છે, પણ એમાં એવી વાત છે કે જે તમારી જોડે જિંદગીભર રહી જાય. નોવેલની વાર્તા અઘરી છે. એક માણસ જેને નોકરી જવાની ચિંતા છે, જે ઘરનો એકમાત્ર કમાનારો સદસ્ય છે, એ અચાનક એક મોટા ઇન્સેક્ટમાં, કોકરોચમાં બદલાઈ જાય છે અને એની મમ્મી એનાથી ડરે છે, એના ફાધરને ખબર નથી પડતી શું કરવું. એની બેન થોડું ઘણું એને એક્સેપ્ટ કરવાનો ટ્રાય કરે છે, એ રૂમમાંથી બહાર નથી આવી શકતો. એને ખાવાનું આપવામાં આવે છે, પણ કોકરોચ હોવાને કારણે સારું ખાવાનું ખાઈ નથી શકતો. ગંદુ ખાવાનું પીરસવામાં આવે છે. એને એવું છે કે બોલી રહ્યો છે અને બધા સાંભળી રહ્યા છે, પણ કોઈને એની વાત નથી સંભળાતી. ધીમે ધીમે એનું હોવું બધા માટે બોજ બની જાય છે. છેલ્લે એની બહેન, જેના માટે એને એવું હોય છે કે એને થોડી લાગણી છે, એ બી એને તિરસ્કારે છે અને ત્યારે સ્ટોરીનો નાયક છે, જે કોકરોચ છે, એ મરી જાય છે. અને મરી જાય છે ત્યારે પરિવાર જે આની આજુબાજુ ગૂંથાયેલો હોય છે એને હાશ મળે છે, એ થોડું બહાર જાય છે અને થોડો આનંદ કરે છે. આવી અઘરી વાર્તા. અને થોડું આપણે આજુબાજુમાં જોઈએ, કેટલીક વાર ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય, કેટલીક વાર કોઈ વ્યક્તિ એક રૂમમાં રહેતું હોય, કોક કમાતું ના હોય, એના તરફથી આપણને મળનારી વસ્તુ બંધ થઈ જાય, ત્યારે આપણે હ્યુમન ગ્રાઉન્ડ ઉપર કે સંબંધના ગ્રાઉન્ડ ઉપર કે પ્રેમના ગ્રાઉન્ડ ઉપર પહેલા જેવા હતા એવા રહી શકીએ કે આપણે પણ બદલી જઈએ? આ સવાલ છે અને આનો જવાબ બહુ અઘરો છે.